ગુડ મોર્નિંગ રેશાજી, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને એ પહેલા હું તમને કહી દઉં કેટલા વાગ્યા. વાગવાની કાંઈ વાત જ નથી કરવાની. 12:15. કેવું તો પડે. 12:15 મારો વ્લોગ સ્ટાર્ટ થાય છે. એનું કારણ છે કે આજે સવારના કસ્ટમર એટલા હતા અને કામ પણ એટલું હતું. એટલે હું અત્યારે ફ્રી થયા. બધા લોકો આવેલા હતા. અને પ્રિયાંશ તો ટ્યુશને થાવતાની સાથે અમારે રમવા જવું એટલે જવું જ. તો મમ્મી એને લઈને ગયા છે. મારે સવારે રસોઈ તો બની ગઈ છે, થોડીક બાકી છે, તે બનાવી નાખશું, જમી લેશું. અને રાહુલે કાલે જોયું ને કેવું કર્યું મારી સાથે. કેવું કર્યું તારી સાથે? રાજાજી બન્યા, રાણી બન્યા. હે ફરીથી કહેતો? એક કોમેન્ટ એવી હતી કે ભાભી પાર્લરનું કામ કરે છતાં એ કે ઘરમાં કામ કરાવે તો સારું કહેવાય. તો જો તમારા કોઈ જેઠાણી કે દેરાણી હોય ને તો કંઈક કામ કરતા હોય અને ક્યારેક થાક્યા હોય ને તો ન કરાવે ને તો ખોટું ન લગાડે. એમ થાક્યા હોય તો નહીં કરાવે અને ફ્રી હોય, દાખલા તરીકે 3-4 જ ઓર્ડર હોય તો ન થાક્યા હોય તો કરાવે હેલ્પ, અને થાકી ગયા હોય તો ન કરાવે. તો એમાં કઈ બહુ લગાડવાનું ન હોય, થાય ને એટલું કર્યા જ રાખવાનું, કરીએ એટલું પામીએ. કરેલું કોઈ પોગટ જાતું નથી અને કર્યા વગર કઈ મળતું નથી. એટલે કરતું રહેવાનું અને કરાવતું રહેવાનું, કરાવતા રહેવાનું. જોઈ એમ શીખો કાકા, શીખવાનું એમ. એટલે કહેવાનો મતલબ કોક કામ કરતું હોય તો સામે બીજાને પણ એટલું બીજું કામ કરવું પડતું હોય છે. એટલે આ કોઈ મોટો ઇસ્યુ નથી, બહુ નાનો એમનો ઇસ્યુ છે. વિચારીએ ને તો, અને જેટલું આપણે નેગેટિવ વિચારીએ ને એટલું નેગેટિવ મળે, પોઝિટિવ વિચારીએ ને પોઝિટિવ મળે. હંમેશા જીવનમાં પોઝિટિવ વિચારો એટલે તમને તમારી પ્રગતિ દેખાશે. નેગેટિવ વિચારશો તો પ્રગતિ નહીં દેખાય. હવે હું એમ વિચારું, એક્ઝામ્પલ હું એવું વિચારું, રેશુ આમ છે, રેશુ તેમ છે, રેશુનું ઓલું છે, ફલાણું છે, હું ઓલાને કહું, ફલાણાને કહું, દીકરાને કહું, મારે તામ છે, તેમ છે, મજા નથી આવતી, ઓલું ફલાણું. તો એ તમને નેગેટિવ પોઈન્ટ જ એના બધા દેખાશે, કોઈ દી પોઝિટિવ નહીં દેખાય. એની જગ્યાએ તમે એમ વિચારો હા એ કર્યું છે એ રાઈટ છે, કાંઈ વાંધો નહીં, આપણે હજી કે એમને સારે કરશું, એને સમજાવો, આને સમજાવીએ, તેને સમજાવીએ કે આવી રીતે પોઝિટિવ થાય. પણ અમુક કેસમાં એવું થાય છે કે કોઈ જાતનો ફરક જ નથી પડતો. પણ તમે તમારું માઇન્ડસેટ એની પાછળ ફેરવી નાખો તો પણ સારું થઈ જાય છે. જો જમીને ફ્રી થઈ ગયા ને મમ્મીએ છે ને ધૂપ ધુવાડા ચાલુ કર્યા. ઘરમાં ભૂત પ્રેત કઈ આત્મા ન આવે ને એટલા માટે. આત્મા કોઈ નથી આવતી પણ મચ્છરી બહુ આવે. મચ્છરી ઘરમાં બહુ આવી ગઈ છે ને એટલે હું પપ્પા ભૂત તો બધાય છે એમ કે મારા પપ્પા. હે મમ્મી આમ ભૂત છે તો વાંધો નહીં, ને તારા વૈયા જાય બીજો બંગલો બાંધી. તો મમ્મી જો આ છે ને મચ્છરી થઈ છે ને થોડીક, એટલે મમ્મીએ આ છે ને ચાલુ કર્યું છે. હું મમ્મી નાખ્યું કપૂર, ગુગર. ભાગો ભાગો ભાગો, હાલો ભાગો ભાગો ભાગો, ભાગો ભાગો ભાગો, ભાગો ભાગો ભાગો, ભાગો ભાગો ભાગો, બાંગો બાંગો બાંગો, બાંગો બાંગો બાંગો, ભાંગો ભાંગો ભાંગો. મારો બાંગો, તો મમ્મી તમે હવાના મળ્યા નથી તો એક સુવિચાર તો આપી દો. આપ્યો નહીં આજ? ક્યારે આપ્યો? હા આજે તો આપણે મળ્યા જ નથી મમ્મી. હજી તો વ્લોગ મેં હમણાં સ્ટાર્ટ કર્યો છે. એમાં પહેલા તમે જ્યારે પ્રિયાંશને લઈને રમવા ગયા ત્યારે. सुख और दुख जीवन की दो बाजू है, जैसे छाया और परछाई, जैसे धूप और छांव, छाया और परछाई दोनों हमारे साथ साथ चलती है. जैसे हमारी परछाई हमारे साथ चलती है वैसे ही ये दोनों भी हमारे साथ साथ चलते हैं. तो दोनों को स्वीकार कीजिए. यूं ही जिंदगी चलती रहती है, तो दोनों का स्वीकार प्रेम से कीजिए. ઓકે મમ્મી. તો દુઃખનું સુખનું બેયનો સ્વીકાર પ્રેમથી જ કરવો. અને હમણાં તમને મનુ એમ કહેતી હતી કે અંકલ તમારે વ્લોગર નો જ બનવાની જરૂર, તમારે ડાન્સર બનવાની જરૂર હતી. તો મમ્મીએ શું જવાબ આપ્યો ખબર છે? જે છે બનેલો છે ને રેડી છે. હું આપ્યું મમ્મીએ જવાબ તો પૂછો. મમ્મી જવાબ આપ્યો તો મનુ ની આપો તો. તું કહી દે.
ના ના મારે જ કે એને એમ કીધું કે ઈ ડાન્સર ઈ નો બ્લોગર નહીં કઈ બોલ્યા પણ હસબન્ડ અને શું છે આપે શું કીધું તો કયો એના જવાબમાં છે ને મેં એને એમ કીધું કે ઈ ડાન્સર નો બન્યો અને નહીં ડાન્સર તો ન બન્યો પણ ઈ બાપ ને ડાન્સર તો ન બન્યો પણ ઈ છે ને એક હસબન્ડ બની ગયો અને ફાધર બની ગયો. હા પછી બ્લોગ ઈ કે નકર બનવા નહીં તાર કાકા બને એમ તો ઘણું હતા ઈ કે તારા અંકલ બધું બને એમ હતા પણ બની ગયા હસબન્ડ અને ફાધર એમ હા એટલે પછી કાંઈ બનવાનું રહી ગયું. એ પનમાં રહી ગયું તો મમ્મી કીધું કાંઈ ડાયરેક્ટ કાંઈ હસબન્ડ બની ગયા તો આવું ન કરે એટલે અમારા ઉપર બ્લેમ નાખો છો તમે કાંઈ એમ કાંઈ નથી નાખતા. જે બન્યા ઈ કીધું. ઠીક અચ્છા બહેના ઈ કીધું તમે કોમેન્ટ કરશો તમે શું બોલી ગયા તમારા પર blame કરીએ. ના એવું જીગર જ ના હોય એવું કઈ ન હોય તમે celebrity. આ લે તા સેલિબ્રિટી ના આમ જો મમ્મી અમારા કરતા ઊંચી પદવી આવે સેલિબ્રિટી ના મમ્મી રાજમાતા. રાજમાતા જો આપણે મનુ આવી શું થયો ધુમાડો આ મછરી થાય છે ને એટલે બહુ હાલ મનો ખજૂર પાક નું વસ્તુ લઈ આવી છે ને ખજૂર પાક બનાવી ને જા જો તો ખજૂર પાક ની વસ્તુ મનુ ને ખજૂર પાક ખાવે છે ને મમ્મી એમ કીધું ને મોલ માંથી લઈ આવી તો મનુ લઈ આવ્યું હોતલ ખજૂર ને બિસ્કિટ ને એવું આ 5 વાગવા આવ્યા અને મારા મનસ્વી 4 વાગે ટ્યુશન ગઈ ને પણ એની ફરમાઈશ કેવી હતી કે ખજૂર પાક ખાઈને જ જાવ બાર ત્યાં સુધીમાં બનાવી નાખો ને પણ ન બન્યો શું કેવું મમ્મી એમ ન બને ને ખજૂર પાક. હા બનાવવા કરતા તો ઠળિયા કાઢવા અઘરા તો બનવામાં તો ન વાર લાગે પણ જે પ્રોસેસ પહેલાની છે ને ઈ જ બહુ અઘરી. અને એમાંય પાછા હજી બનાવતા એટલા ઠળિયા નીકળી ગયા છે કેટલું ધ્યાન રાખ્યું તોય રહી ગયા. હા અને હજુ અમારે જવાનું છે મેરેજમાં તૈયાર થવાનું છે જે અમારે. અને ખજૂર હલાવવાની એક ઈ અઘરું કામ મમ્મી બસ હવે થઈ ગયું છે માવો. થઈ ગયો છે માવો હલાવીએ છીએ એમ તો 5 મિનિટ જેવું થઈ ગયું કા મમ્મી ના 10 મિનિટ. 10 મિનિટ જેવું થઈ ગયું 10 મિનિટ જેવું થઈ ગયું એટલે બનવા આવ્યું છે હમણાં બિસ્કિટમાં કોટિંગ કરીને ભરી દેવી અને છોકરાઓને છે ને આમાં હમ કોપરું નથી ભાવતું એટલે અમે બીજો મસાલો એડ કર્યો. શું કર્યું ઈ કયો એને શું કહેવાય ઇંગ્લિશમાં? સિંગનો ભૂકો ઇંગ્લિશમાં શું કહેવાય એને કાંઈક કહેવાય ઇંગ્લિશમાં. ઈ મને નથી ખબર ઇંગ્લિશ મારું બહુ પાવે પર ફૂલ ને એટલે મારું તો આથી જ ફાવે. હા એટલે આપને ન ફાવે બહુ અમને ગુજરાતી ફાવે સિંગનો ભૂકો ચાલો આપણે હવે આનું કોટિંગ કરી નાખવી અને પછી તૈયાર થઈને જવું છે મેરેજમાં આ ખજૂર પાક છે ને બનાવતા વાર ન લાગે ને એટલો તો ઠળિયા કાઢવામાં ને ડેકોરેશનમાં વાર લાગે કોટિંગ કરવામાં વાર લાગે એટલો ખજૂર પાક બનાવતા મારે કલાક વહી ગઈ મમ્મી એક વસ્તુ દેખાડું તમને હું. શું કહ્યું એક મમ્મી વસ્તુ દેખાડું આંટી શું તમે કોઈ દી બોલ તે આટલી નાની સ્કર્ટ તમે કોઈ દી પહેરશો ના રે 4 સેન્ટીમીટર ને પાછળ 10 સેન્ટીમીટર અને આનામાં લગ્નમાં જવું છે ને તો નવા કપડાં પહેરવા અરે ભગવાન શું કરું અમને નામ પડે ને કે આપણે લઈ જવાના છે એટલે ગમે એ કપડાં પહેરીને જાતા મમ્મી તમારી વાત હતી. આ અમારી વાત છે. હાસી વાત છે આ તમારી વાત ને અમારી વાતમાં છે ને સમયગાળો છે ને બહુ ખરાબ છે અને નવા જૂનાની ખબર પડવા માંડી છે હે મમ્મી જ્યારે નવું જૂનું હતું નહીં ને નવું જૂનું હતું ને એ વાત થાય એક જ જોડી હોય એમાં નવા જૂની ક્યાં કરવી? એટલે નવા જૂનું આ આવે ને બહુ ખરાબ એમ કરતા એક જોડી હતી પહેરીને આવતા જ્યાં જવું હોય ને એક ને એક જોડી પેલા તો આપણે પ્રિયાંશને તૈયાર કરી દો ન કરી મારું મેરેજ માંથી આવી અને અમે છે ને કમ્પ્લીટ થઈ ગયા અને રાહુલ પાર્સલ હતું કરવા જવું પડશે. હવે લાસ્ટ એક પાર્સલ વધ્યું છે અને રાહુલ ઈ જાય છે પણ લગ્નનો વાઇબ્સ કાંઈ દેખાડવાનું તમને રહી ગયું એમાં એવું હતું રહીને એક ઓર્ડર આવ્યો ને પેલા જે અમે ગયા ને ત્યારે કમ્પ્લીટ કરીને ગયા હતા પાછો કાલે સન્ડે એટલે પાર્સલ રહી જાય એટલા માટે અમારે જલ્દી ઘરે આવવું પડ્યું અને પાર્સલ કરવું પડ્યું શું કેવું રાહુલ હા અત્યારે હું જલ્દી જાઉં નહીં તો પાર્સલ વાળો બંધ થઈ જાય તો પછી એવું છે નીકળશે નહીં. હા તો કાંઈ નહીં જલ્દી આવજો આજ તમને ખબર છે હું ને મમ્મી હું વાત કરતા ભાભી તો આજ બાર્બી ડોલ જેવા લાગતા લાલ
તે મમ્મી કે હા મને એવું છે હવારે કે નીચે આવ્યા તો ઈ કે મને તો ઓળખાણા જ નહીં એમ મને કે ઓળખાણી નહીં છે તો ઈ બાર્બી ડોલ જેવી કેમ આમાં હારા લાગો એમ આ જો હેરાફેરી કેવો રહ્યો દિવસ ઈ આ ગેટે થી જાય છે ને આ ગેટે આવે છે હા, દરવાજો ખોલો છે ને એટલે કે અહીંથી ક્યાં જવાય અને કેવો મેં છે ને ઓલું બ્લેક ટી શર્ટ ને રેડ લેંગી કાઢી ને ઈ નહીં આ કપડાં પહેરે તે મમ્મી કે હારગુર છોકરા કાઢ્યા ન કરી કે પાછ પડ્યા કવરમાં હડી જાય હાચી વાત છે મારે સમજો પોતે કેવો પાકીને આમ જો હાથે કાઢ્યા કાઈ નહીં જો આ હેરાન કરે ને ત્યારે આ દરવાજો ખોલી નાખો હાલે જો ઈ પ્રદક્ષિણા કરે ઓલું વાગશે માથામાં દીકું ઈ વાઘ છે એમ હે આમ જો એને નવા કપડા એને કેટલો ભડભડિયો કેટલો મોટા મમ્મી હું અગનમાં ગયો તો તમારે આવું તું મેં મને કેમ ન લઈ ગયો તે કે આવું તું તમારે મારે હારે. જો આવું તું કેમ ન લઈ ગયો મોટા મને મમ્મી ન લઈ ગયો તું કે તમારા ઓર્ડર હતા ને એટલે બહુ બધા લે આમ સો હવા કેટલી કા હાલે કે ને મોટા બધાની આઈલેન્ડ મોટા પપ્પા ઉપર ગઈ બોલો કેવો રહ્યો દિવસ દિવસ સારામાં સારો સવારના 3:30 થી અને અત્યારના પૂરા 8 વાગ્યા 2 જણાને હેન્ડલ કરવાના છે બાકી છે 2 એટલે ત્યાં ઊભી છું છે હા આવવાના છે હા એટલે હજી 2 જણાને હેન્ડલ કરવાના પછી પૂરું પછી આપણે હુઈ જવું છે કયો લેશીશ કે થયું આ લે જો લેશી છે હાથમાં લઈને ફરે અમે હજી જો આજ ફટાફટ આવી ગયા ઓનલાઈન પાર્સલ દેવા જવાનું નથી ટ્રાફિક બહુ હતી બહુ જ હું અહીંથી ગઈ ને ફરીને અમે આયલા હું અહીંથી ગઈ ને એ ટાઈમે 3 વરઘોડા મેં માંડ નીકળી એક આમ ઓલા ઘરનાળા બાજુ કાચા રસ્તે બહુ હોય આમ જો મારા વાળ પાછા ધોવા જો બછોડ થઈ ગયા ધૂળ જ એટલું અને પાપણનું ધૂળ ટ્રાફિક એટલી ને આમ જો ત્યાં પડ્યા ને તો પાપણ દળ જામી ગયો બહુ જ ટ્રાફિક હતી આજ અને લગન ઓણ આ તારીખના બહુ જ 14 બહુ જ છે 13 14 બહુ જ છે હજી કાલ આખો દિવસ એવો જ છે હે ને બહુ જ છે લગન કાલ આખો દિવસ સવારમાં વહેલું જાગીને સાંજ સુધી નહીં છે ઓર્ડર ફર્સ્ટ ક્લાસ પૂરેપૂરા ઓર્ડર કાંઈ નહીં મોજ કરો સીઝન ભરો પૈસા કમાઓ ખૂબ વાપરો પછી આરામ જ કરવાનો છે ને તો પછી ખૂબ મોજ કરો ખૂબ વાપરો ખૂબ કમાઓ કોઈ ફરવા લઈ જાય ને તો ગમે કોઈ ફરવા નથી લઈ જતો તમે છે ને ક્યાંક ટૂર ગોઠવતા હોય ને તો કોમેન્ટ કરજો ભાભીને આપણે ફરવા તમારે લઈ જવાના છે ઓકે એટલે ત્યાં તમે કહી દેજો બાકી આપણે મળતા જ રહેશું આવી રીતના ને અમારો ખજૂર પાક અમે બનાવ્યો તમે જોયું ખજૂર પાક બનાવવામાં ભાભી અમારે કેટલો ટાઈમ વહી ગયો ઠળિયા કાઢવામાં માવો બાવો નાખ્યો માવો જ નાખ્યો ઓલો બિસ્કિટ વાળો છોકરાઓનું વેન હતું બિસ્કિટ વાળો માવા વાળો બહુ મસ્તીમાં બન્યો માવો નાખ્યો તો સંપલ પહેરતા હોય ચપ્પલ લ્યો હવે ભાભીની ફરમાઈશ માવા વાળી આવી હયોની મનાશ્વીની બિસ્કિટ વાળા હતી તો એ તો બની ગયો માવો વાળો બાકી રહ્યો તો હવે સ્પેશિયલ આપણે દૂધના માવા વાળો બનાવશું અને એમાં જ ઝાઝો ટાઈમ વહી ગયો આજ તો આખો દિવસનો અને આજે કસ્ટમરની એટલું ભીડ ભાભીને પાર્લરની એટલું આખો દિવસ ઓર્ડર એટલે આજનો દિવસ આવો સ્ટ્રગલ વાળો જ ગયો છે કાલે આપણે નવા બ્લોગ સાથે નવી સવાર સાથે કાલે સન્ડે એટલે ફંડે નથી કાલે ફૂલ ડે છે કામ માટે તો કાલે મળીશું નવી સવાર સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકાધીશ